મારા શાળા વિશે મેં અગાઉ વાત કરી હતી, એ યાદ છે? ભૂલી ગયા? મારો શાળો જે દર 2 મહિને ધંધા બદલે છે, આઈટમ છે સાહેબ, ખરેખર. અરે હમણાં 2 દિવસ પહેલા મને વહેલી સવારે ફોન કરીને કે, શું જીજુ ઉઠી ગયા? હું કહું, હા ભાઈ ઉઠી ગયો, તારી બેન સાથે લગ્ન કર્યા છે ને. અરે એમ નહીં જીજુ, જાગી ગયા એમ પૂછું છું. હું કહું, હા ભાઈ શું હતું બોલ. મને કે એક સોલિડ આઈડિયા આવ્યો છે નવા બિઝનેસનો, તમે ઇન્વેસ્ટ કરો. મેં કહું, ના ભાઈ મારી કેપેસિટી નથી. મને કે અરે સાંભળો તો ખરા આઈડિયા, પસંદ પડે તો કરજો, સાંભળવાના ક્યાં પૈસા છે. મેં કહ્યું ભાઈ સાંભળાવ. તો મને કે જીજુ હિમાલયન વોટરની જેમ મારે હિમાલયન હવા વેચવી છે. મેં કહું હિમાલયન હવા એટલે શું ભાઈ? તો મને કે જો હું તમને સમજાવું. શું છે, આપણે હિમાલય જવાનું, ત્યાંની જે ક્રિસ્પ હવા હોય ને, એટલે ફ્રેશ હવા, એ સિલિન્ડરોમાં ભરી ને અહીંયા ગુજરાતમાં લઈ આવવાની. હા પછી શું? મને કે પછી શું, આપણે એ બધા સિલિન્ડરો ગામડે 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 વેચવાના. લે લો હિમાલય કી ફ્રેશ હવા લે લો. અરે લોકોની પડાપડી થશે, પ્રદૂષણ કેટલું વધી ગયું. મેં કહું ભાઈ આ બધું મને નહીં ફાવે, તો મને છોડ. મને કે ચાલો જવા દો, તમારામાં ડેરિંગ જ નથી બિઝનેસની. એક નાના ઇન્વેસ્ટમેન્ટ વાળો ધંધો પણ મારા માઇન્ડમાં છે, આપણે શેરડી છોલીને એના ભજીયા બન. મેં કહું ભાઈ તું બસ તો મારું મગજ નહીં ખાતું. આવો મારો ઉપદ્રવી સાળો સાહેબ, એનો બાપ પણ ચિંતામાં છે અને કેમ ઠેકાણે પાડવો. એટલે મારા સસરા એને જેમ તેમ સેટ કરવા માટે બહુ વિચારીને પછી ઝેરોક્સની દુકાન ખોલી આપી. તો એ આઈટમે શું કર્યું ખબર છે? દુકાનની બહાર મોટું બોર્ડ માર્યું, અહીં દરેક ભાષામાં ઝેરોક્સ કરી. મિત્રો મારા દાદાજી હરીશચંદ્રને રોજ વહેલી સવારે સપના આવે છે અને એમનું દ્રઢપણે માનવું છે કે વહેલી સવારના સપના સાચા જ પડે. હવે મારા બાપા તો એમના કયામાં નથી, એટલે રોજ મારી જમેથી મારે છે. ગિરિયા આવે એ ગિરિયા લાગી લાગી અહીંયા ને અંદર બાથરૂમમાં જાઓ. આરામ ખોર લોટરી લાગી. લોટરી? હા તે સાલા તું તારા દાદાની મસ્કરી કરે, ભૂલી ગયો? તું નાનો હતો ત્યારે મારા ઘોડા ભીના કરતો હતો. હવે તમારે આ ઉંમરે એનો બદલો લેવો છે? ચૂપ રે બદમાશ. મને એમ કેમ જો તારે 20 લાખ રૂપિયા જોઈએ જ બોલજો. 20 લાખ રૂપિયા? હા. ક્યાંથી આવ્યા? સપનામાં? હા બરાબર. ગિરિયા મને વહેલી સવારે સપનું આવ્યું, આપણા ઘરની પાછળ 20 ફૂટ ઊંડો ખાડો ખોદવાથી એમાં દટાયેલું ધન આપણને મળશે. આપણા વડવાઓ એમાં 20 લાખ રૂપિયા દાટી ગયા છે. આપણા વડવાઓ? હા. અરે આપણી 20 પેઢીમાં કોઈ લખપતિ થયું નથી, અને જેટલા ગરીબ હતા ને એ જ આપણા વડવાઓ હતા. આ 20 લાખ આવ્યા ક્યાંથી? અંગ્રેજો પાસેથી લોન લીધી હશે ને પછી તારા બાપની જેમ હાથ ઊંચા કરી દીધા હશે ને એટલે જ અંગ્રેજો દેશ છોડીને ભાગી ગયા. બાપુજી હું આ તમારા રવાડે ચડવાનો નથી, મારે કોઈ ખાડા બાડા ખોદવા નથી, મને મારું કામ કરવા દો. જો ગિરિયા મારી વાત સાંભળ. 20 લાખ રૂપિયાનો સવાલ છે, તારે ખાડો તો ખોદાવવો જ પડશે. હું ખાડો નહીં ખોદાવ તો હું આ બધાની હાજરીમાં અહીંયા ને અહીંયા જીવતો બળી મરીશ. અરે યાર આ શું કરો છો બાપુજી, રેવા દો તમે. ભલે ભલે હું કાલથી જ ખાડો ખોદાવાનું ચાલુ કરીશ. બસ